છો મારું માવતર મારી નાથ પર નાથ 18 વર્ષની વસ્તી ખમા પૂછું મારી બોન દીકરી મારી બેન કુવાશીઓ એ ભક્તો સેવકો આજની વેળે દરેક ને આનંદ પૂછું આનો જાનો ઉઠ્યાનો બેઠા મારો રણુજાનો રોમ મારો દ્વારકાનો નાથ મારો શિવજી તમારી આબરૂ રાખશે બાપો એવું મારા ચેહરભાઈના ભોગાનો પ્રભુ કહી રહ્યા છે વાયડ પીરા નાથુના માટી શિભા જવાની અમે વિહાની છે લો ભાઈ કસનાર ભર્યું મજા કોઈનું નામ આવડે ના આવડે રમેશભાઈ સભાવાળો નથી અડસણભાઈ પણ જે ભાવ કરી 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 દોડી 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 અને મારા મઢે નમ્યો છે રવિવારનો દાડો છે 2026 નો પહેલો રવિવાર છે આ નવા કેલેન્ડરમાં નવા મહિનામાં આ નવા વારમાં નવી વાતો ના લખું મારું ચહેરનું વેણ છે આવું મારા ચહેરભાઈ ના ગોગાના ભગવાન કહી રહ્યા છે હું વાળના રબારી ની માતા બોલું એ દરેક ને રમેશભાઈ સભાઓ મારી બોન દીકરીઓ આગળ પાછળ કોઈ બહાર ઉભું હોય દરેક ને 22 તારીખ ચોથ 33 જ્યોતનો રોમાપીર નો પાઠ છે ખોદના જમણવાર અને બીજા દિવસે 23 તારીખ પહેલો મહિનો શુક્રવાર વસંત પંચમી મારો ચેહરભાઈ નો પ્રગટીય દિવસ છે 2 દિવસ મારી નાતને પરનાતને 18 વર્ષની વસ્તીને મારા ભક્તોને ભુવાને મારા સેવકોને ભાવ ભર્યું મારું નૂતરું છે 2 દાડે જમણવાર છે અને 2 દાડે હવન અને કથા અને ભજન મંડળી છે તો રોમાપીરના પાઠમાં વધારજો ને બીજા દાડે વસંત પંચમી છે એમાંય બધાને મારું ભાવ ભર્યું આમંત્રણ નિમંત્રણ છે દરેક ભાવ કરીને આવજો મારો ભગવાન મારો પરમાત્મા જેવા આવશે એના કરતા 1.5 લાખના કરી તમને ઘરે મળશે એવું મારા દેવના પ્રભુ કહી રહ્યા છે લ્યો ભાઈ સભાવાળું મજા એવું મારા ચેહરભાઈ ના ગોગાના ભગવાન કહી રહ્યા છે મારો ભુવો તો આમંત્રણ હાલે પણ મારા ચેહરભાઈ ની ફરજ આવે છે મારા ગોગાના ભગવાન એવું કહે છે મારા મોમાઈ ના રોમ કહી રહ્યા ભાઈ અજણ કળોતરો મારી નાથ 133 હાથ અને ખમા કુસો ભગવાન લાજ રાખશે પણ અર્જનભાઈ ધાર્યું કરે ધણી અણ ધાર્યું કરે હું ચેહરભાઈ માતા તમે ના ધાર્યું હોય એવું ના બને આવું જગતમાં મારું નામ ચેહરભાઈ નહીં કહેવાનું મારું નામ વનુડાના કળોતરા હજી શું બનાવવું છે અજન કળોતરા જેટલે આભલે અડાડવા છે તો મને માતાને ખબર છે જમ 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 દાડો જાહે જમ જમ વેળા જાહે એમ તારી ભેડીની ચડતી 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 આવો કસના રબારી હું વાયરના ચરકટાની માતા શું આલવું છે ચોધી આલવું ચમનું આલવું મારે મને ખબર પણ એના માટે તમારે મહેનત કરવી પડશે મહેનત મજૂરી તમારે કરવાની ફળ મારા માતાના આલવાનું છે અને તમે નહીં ધાર્યું હોય એના કરતા હવાઈ વાળવાના આવો મારું ચેહરભાઈ ગોગાનું ગાય સભા વાળું વણિયાનો દીકરો મને ખોળો પાથર્યો મકવાણા
ત્રણ દીકરીઓ છે દીકરો નહીં લ્યા ત્રણ દીકરીઓ છે દીકરો નહીં મેં પૂછ્યું કેટલા વર્ષ છે એને કીધું 51 કીધું 51 કેવું હોય તો કીધું 51 વર્ષે દીકરો ના હાલું મારું નામ ચેહર નહીં કહેવાનું જગત એમ કે 50 વર્ષે પેપર ના ફોન ખરી જાય સભા વાળું જયારે પેપર ના ફોન ખરી જાય નદીમાં નીર હુકાઈ જાય તો નવું પોખડું ના ફૂટે તો જગતમાં મારું નામ દેરું નહીં કહેવાનું હે ઉકાઈ ગયેલા નદીના નીર પાછળ હલાવું જગતમાં મારું નામ ચેહરભાઈ નહીં કહેવાનું પણ તમારો શ્રદ્ધા તમારો ભરોવો તમારો વિશ્વાસ હોય તો હળાવું જગત કે કલયુગ છે પણ મારા દિવ્યો માટે આજે સતયુગ જ છે મને માતાને કોઈ દાડો કલયુગ વેટાણો નહીં બેઠા છે નહીં મારા દિવે મારા ડાભલો ભળશે જેટલી ઘણા મારા દીવા મારી નાતમાં હશે અને મારી નાત જો મને આવા હાલા જો ગાતું હોય છે તો જગત નું પાર પાડીને જગતમાં પાર ના પાડતી આવું તો વાળના રબારી ની માતાને કહેવાની પાવડી માતા તમે આહિર છો હું વાયડના રબારીની માતા છું કચ્છના આહિર છો હું રબારીની માતા છું વાડીમાં દાદા બિહાર્યા પછી સુખ ના આવ્યું 5% આવ્યો 5% આવ્યું પણ સુખ ના આવ્યું દાદાને તું કગરી કગરી જાજો કે તમને બેહણા કર્યું સુખ ચમ ના આવ્યું હે તમે આહિર છો હું રબારીની માતા છું વેળા લઈને બોલવો લ્યા આજનો દાડો લખવો લસી લે શું નામ છે ભાઈ રમેશભાઈ સભાવાળું પેલું દૂધ તો મારા ગોગાનું જ હોય જગતમાં દૂધ પાવે છે બદલે આવે છે તો કોઈ દાડો તમારા ઉઘાડા નહીં થવા દો વસ્તા વગરના નહીં રાખવું તમે માગશો ના કરતા હવાયું ના આવું તો જગતમાં હું વાયના જરાક નહીં માતા તમે માજુ છે હું હાલતી આવ્યું છું તમે વિચારી નતું એના કરતા વધારે આવ્યું છે આ બે ભાઈઓ હજી તો લઈ જવા છે મને માતાને ખબર છે સુરતમાં તો સુરતમાં પણ એક દાડાની વેળા આવશે ટાઈમ ખાલી જુઓ ટાઈમ વેળા આવશે અને જો હારી સિટી હોય છે બધી આપણી બ્રાન્ડ હશે જા એવું ભગતની તો વાળના ઝટકાની હા પેલી લાગ્યો જી એ લોયલ સભાવાળું આ એક દાડો બ્રાન્ડ ના કરો તો મારું નામ માતા ના કહેતા જમદારો છોકરા મહેનત મજૂરી કરતા હતા નોકરી કરતા તમદારા હું તો તમને મળીશું નકુલભાઈ અને એમ કીધું કે શેડ બનાવવા છે રાજ રજવાડું ઠાઠ ને ઠઠારો આલો તમદારા જગત હતી હતી કે 2-3 કરોડ રૂપિયા તમે ઇન્વેસ્ટ ક્યાંથી કરશો તમદારા નકુલ બોલી હતી જેવી બ્રાન્ડ અને જેવું શોરૂમ બનાવ્યું તો મને માતાને ખબર 3 કરોડ નો શોરૂમ એમને ઉભો નહીં થતો ચલો શોરૂમ તમે કદાચ લોન લઈને ઉભો કરો
તો એની અંદર માલ ભરવો ને માલ ભરી સામે કસ્ટમરને કન્વિન્સ કરીને કસ્ટમરને તમારો માલ વેચવો એ કોઈ નાની હોની વાતો નહીં. માતા બોલો. આઈ રિયા જાઉં છું અને એક દાડો 10 વીઘાની વાડી ના બતાવું તો મારું નામ દેરું નહીં કહેવાનું. 10 એકર 12 સાચું આવો વેળાની માતા બોલું તારા મારા આયો કોઈ પરિચય નહીં હું ભગતની માતા છું પણ દહનો આંકડો બરોબર આવ્યો છે વાળના ચરકટાની માતા બોલતી છું સ્વભાવ તો ગોગો એવું કહે છે પેલા દાદા એવું કહે છે હું વાળના રબારીની માતા બોલું છું તાર જો અર્જુન કળોતરાનો હંગાત કરીને આહીર કચ્છમાંથી તમે જો અમદાવાદમાં નમ્યા છો અને હું આયાનું ગોડા માપ જવા દઉં મારું નામ દેરું નહીં કહેવા પણ યાર એવું પૂછો તઈ ભાઈ કોણ આવું વેળા એટલે રબારીની માતા બોલે તઈ ભાઈ જો ગોતીને આવીએ છું મારું નામ દેહમાં દેરું નહીં કહેવા સાચું કળોતરા હું તમારી માતા સોતાની વેળા લ્યા ભાવ કરીને આવો અને ભાવનું બોણો જમાડીને ઘરે ના મેલું મારું નામ દેરું નહીં કહેવા. મારી 51 ભેંસો થયું ને બાંધી ત્યાં તમે કયો રંજે હું 10 એક ઝાટકામાં મળી 2 એક ઝાટકામાં મળી ને 8 પાછી મળી મારી ટોટલ માં એક ભેંસ નથી ડોયા એક જ છે મારા. તારી જેટલી ભેંસો મરી છે કીધું ટોટલ 18 ભેંસો મરી છે ને લાખ રૂપિયા અર્જન્ટ 18 ભેંસો નો હું તને હિસાબ આલી દઈશ. તારી જલી પાછી લઈ આલ્યું પણ મરેલી સજીવન ના થઈ પણ તું મહેનત કરી એના કરતા જેટલું તારું નુકસાન જોયું એના કરતા 12 મહિને હવાયું કરીને આપી દઈશ આયર. પણ મને સતી દેખાણી છે ભૂકો દેખાડો છે મારી વેળા આવે મારું ફળ આવે મારો જમવું આવે ને પાછી વેળા લઈને બોલું છું એક દાડાની વેળા આવે ને તું આયર નો દીકરો છે ને ચોકથી આંગળા જ માતા ગોતી લાવું. ચામુંડા માતાજી હતી આપણે હે ચામુંડા બરોબર આંગળા જ માતા ગોતી આવું અને આંગળા જે કોણ જલું હતું અમારા કુટુંબમાંથી નથી ગયા એ કાઠી દરબારનું નામ છે. તો અહીંયા આંગળાજ ના એક દાડો આંગળાજ વચ્ચે ને તમારા વચ્ચે શું વાત પડી છે મને પૂછજો આન ખમા નાખું હાચા એથી જ મારું નામ માતા નાખે પણ એ ભાઈને એવું પૂછો અગ્નિ સંસ્કાર નહીં કહેતી પણ મને સમાધિ ચમ નજરે ચડે છે હું માતા આવી છું. હું જૂનું ગામ 270 વર્ષ કાઠી દરબારનું હવે હું વાડી હમણાં લીધી 98 માં સમાધિ નથી એક ડેરી છે દાદા ગોમની અંદર કુસુમ વાળી નહીં કહેતી પોતાનો હે ડેરી આવું વેળાની માતા બોલું ભાઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હતી. ભાષાંતર થાય પણ હું માતા છું ન ખબર પડે તો 10 વાર પૂછજો જવાબ ના આલું મારું નામ માતા નહીં. ઓશામાં કાન મૂઢે હોળ રાખનારી નહીં લ્યા તમે ભાવ કરીને જો કસથી તો એ ભાવ તમને ભરીને મેળવાનો હોય. તમે સવાલ કરો ને હું તમારી સામે વોચ કાઢીને વાત કરું એ મારું ધર્મ નહીં છે પણ તમે બોલો તમે માગો અને પૂરું ના કરો તો મારું નામ દેહમાં આવું વેળા વાયડા રબારી ની માતા બોલું છું પણ મારે હજી ગોતવું પડશે ઊંડું જવું પડશે કેમ કે આજ નહીં 3 પેઢીથી નુકસાન હેડ્યું આવે છે હું માતા આવી છું પણ મને આ ભાઈ અહીંયા જઉં છું એટલે કોક ગોડું થઈને ફરતું નજરે ચડે છે હું માતા આવી છું. તારા જો ઘર છે એ 4 ઘર કના
ગામમાં કહું છું વાડી નહીં. તમારા કાકા એને અમારા થઈ ગયા હાચન ચાર આ ચાર ઘરે એવું પૂછે કે ગોડું કોણ થઈ ગયેલું એવું ખાલી એટલું પૂછો મગજ કનો જતો રહ્યો? મગજ કોણ ફેલ થઈ ગયું? મગજ થઈ ગયું. આ ઘર મારાથી આ થઈ ગયું છે તો એ રહ્યું તું પૂછી અને મને કહે છે 18 બેસોનો હિસાબ, તારી વાડીનો હિસાબ, વાડી જઈને ખમા નાખું તો મારું નામ દે એમાં દેનું નહીં. પણ બાપો બેસતા નહીં. બાપો દીવો કર્યો છે પણ જે વિધિસર બેહારવા ને વિધિસર કળશ સ્થાપના કરીને નહીં બેઠા. અમે ધામ ઉઠે એટલે આપણે એ પણ વિધિ કરી કળશ સ્થાપના કરીને બેહાર્યા નહીં, એના વચનમાં લઈને નહીં બેહાર્યા. આવું વેળાએ માતા બોલું એવો આજથી કમા થઈ જાય. આ જો ભાવ કરીને હોય આવ્યો છે અને પરમણ ગોડા ના રાખું તો મારું નામ માતા ના રાખે. વેળાની માતા બોલું છું. ઓ સભા વાળું કસનાર બાર્યું ચહેરાઈશું. ઓ ભાઈ પાછી હેડ્યું ના એક દાડો 3.5 વીઘા જમીન પાછી ગોતવી પડશે ચહેરાઈશું. એ તો હે એક જમીન માં ડખો પડ્યો છે ભાઈ ના ભાગમાં ડખો પડ્યો હેર કે માતા આવીશું. ત્રણ ભાઈ અલગ અલગ તારા 3 બહેન ને ડોહાના 3 આગળ ભાઈઓમાં દાદા મરી ગયા કાકા મરી ગયા આ એ ડોહા જતા રહ્યા ને અહીંયા 3.5 વીઘા જમીન તને મળશે. પડી હે ને? હા એમ તાર એમાં ડખા છે. ડખો પૂરો થઈ જાય માતા બોલું હતા નહીં વેળાએ પાર ના પાડું તો મારું નામ ચહેર ના કહેતો. લ્યા જો ખમા કઈને ઘેર મેલું સોતા ભાઈ શું નામ આપણા? હે જયમલ ભાઈ. ભાઈ નું મગજ ઠેકાણે આવી જાય. પેલો ગોગા મહારાજ ખમા કહી દી તારા કળનો દીવો ખમા કે હે હું વાડના રબારી ની માતા ખમા કે મારો દીવાનો ભગવાને ખમા કહી દે જેવા તમારા માગણા હશે એમાં ભાઈ પાર પડી જાય એવું મારા ચહેરભાઈ ના ગોગાના પ્રભુ કે છે. દાડો જાય વેળા જાય એમ તારી ભેટીની શરતી થાય એવું ચહેરભાઈ માતા પૂછું લે. તમારે માગવું નહીં પડે. તમારા માજા પેલા ના આવું તો જગતમાં મારું નામ રબારી ની માતા નહીં કહેવાય. તમે જો માજે તો માએ પીરશે. પણ શું નામ ભાઈ તમારું? નામ શંકરભાઈ. શી આખી આસો આ મારો વધાવો આવે છે. આવા દે મારી દૂધ પીવાની વેળા હોય રમેશ હજી આવ્યો. હું તો ગમે એ રૂપિયા આવું ગમે તે 100 રૂપિયા હું ગમે એ રૂપિયા આવું ગમે તે 100 રૂપિયા આવું. ભગવાન લાજ રાખશે. પાટણ વચ્ચે વિજયનગર વચ્ચે કોઈ દાડો તારા રંગમાં બીજો રંગ નહીં આવવા દે. તારા દીકરા દીકરીઓની પનરવાની નહીં જવા દઉં. બરોબર મારા ગોગાના દુરીવાની વેળામાં ડોશીમાં આવ્યો હોય અને હવે અમારો વધાવો આવતો હોય મારી ધજા આવી હોય ધજા લઈને આવનારા દરબાર છે. એ ગરાશિયાની માતા સભા વાળો એ ગરાશિયો ધજા લઈને ગરાશિયો આવ્યો છે અને હું ગરાશિયાની માતા સોતા ચહેરભાઈ લ્યા. સાકરાભાઈ મારો વધાવો તારા હાથમાં બરોબર પડતો હોય તો મારો ગોગાને આટલું ક્યાંય જવું છે.
તો રમેશભાઈ બીજો નવો તારા હાથમાં મારો રોમ આલે ભયા. અર્જુનભાઈ ભણેલા છે, ગણતરી કરી નહીં રાખીએ. લાવો મારી ધજા. રમેશભાઈ હાલો મને ચોલ્લો કરું પછી દુખ્યું. તારી ધજા હું માફકે લેતી છું. હું ગોગન ચહેરા દૂધ પીતી છું. તો ગરાજિયાનો દીકરો છે, મારી ધજા લઈને આવ્યો છે. હું ગરાજિયાની ચહેર બરોબર. હું રાતને રજવાડે રહેનારી, હું ઢાઢને ઠઠારે રહેનારી લ્યા. હું રજવાડાની માતા છું. મારું નામ ચહેરભાઈ છે લ્યા. હું નાથ રબારીને મળનારી ચહેર છું. હું ધરતીનો ધણી પારસ મણી, હું સિદ્ધપુર પારસ વેપડી રહેનાર, હું વાયડના ચરકટાનો ધાલ્યો ગોગો. હું મોમડિયા સારણની માતા, હું કસવાગણની ધરતીનો રોમ. અતારા દૂધની મારી વેળા ગોગાની ચહેરની દૂધ પીવાની. રબારીના હાથમાં દોણા છે, દરબારનો દીકરો ધજા લઈને આવ્યો છે. હું ગોગો ચહેર મોમે દૂધ પીતી હું. બરોબર કસના રબારી તમે ગણતરી કરી હોય અને મારો તમારો ઓકડો મળતો છે, સાકરા તમે આયા હો અને આમાં એક જણો આવવાનું હતું, પાછું જતું રહ્યું હોય. હું વેળાની માતા બોલતી હું. ધજા કોઈ દાડો બીજી વાત નહીં બજન. તારી ધજા સદાય ફરકતી રહેતી હશે. હું વાયના રબારીની માતા બોલતી પણ કોકની આબરૂ 15 ની નહીં જવા દઉં અને 14 રતન ના પકડું. એમાં 14 ગણતરી કરી મેં માતા પાર પડી જાય આ બધી વાતો. તમે માજ્યો છે આના કરતા હવાયું વાલ્યું લ્યા રબર્યું. પણ ભાઈ કોઈ પરેશાન લીધા વગર ના જતા, કોઈ જમ્યા વગર ના જતા. કોઈને કદાચ ટાઈમ ના હોય, મારા ભુવા જોડે મળવાનો ટાઈમ ના હોય તમને, તો મારી ધજાએ મારા દીવે બે હાથ જોડી જાજો. તમારું ટોપું કર્યું પણ ઉતાવળે હોય પણ તમારા કાંઈ સમય ના હોય, જવું હોય તો મારા દીવે બે હાથ જોડી અને જાજો તમારું ટોપું કરી દે. એવું મારા ચહેરના ગોગા ના ભરભુ કે વેળાની માતા બોલું શું સ્વભાવ સંજય આવો ભાઈ. ના મહેનત કરજે, બીજી પરીક્ષા છે. પાસ ના કરી લાવો તો મારું નામ પાર પડી જાય. ભગવાન લાજ રાખશે તમારી. આયાનું માપ રાખ્યું, બેઠાનું પરમણ રાખ્યું. લે છે બાબા કાલ આવાથી પોણિયારો મારા ચેરભાઈ ગોગાનું નામ લઈને મારા મેમઈનું નામ લઈને જેવું કરજે પોણિયાર. બરાબર. મારી હોળી ધૂળેટીનો દાડો આવતા 2 મહિનાની વાર છે. કાલ પૂનમજી છે. આવતી પૂનમ હોળી ધૂળેટીની પૂનમ એટલે 2 મહિના ધૂળેટી પૂરા થાય. ધૂળેટી એક્ઝેક્ટ 2 મહિના પૂરા થાય. તારો ઉડી ગયેલો રંગ ના ભરવા આવો તો જગતમાં મારું નામ માતા ના કહેવાય. વેળાની માતા બોલું શું કહું છું. ના પાર પડી જાવ હું ધની વેળાએ રબારીની માતા બોલું છું. તો એ નહીં ભાળ્યું હોય, તે નહીં વિચાર્યું હોય એવી વાત ના બનાવી દીધું મારું નામ માતા ને. અન કાલ હવાથી કે માલ ઢોરમાં એટલે ભડચી જે ઉભા થઈ જાય એ ભડકવા નહીં દઉં.
તો સમજી ગયો હા ભાષાંતર થાય પણ સમજાઈ જેવી ચિંતા ના કરતા જો પાર પડી જાય હો કાલથી ખાલી દૂર થઈ જતો હવે એક લક્કીબેન નું હે અહીંયા આયા તમારા અર્જુનભાઈ એનો થોડું સારું શીખો હવે માલ ઢોર લઈને ભાઈ બાર છે હા કુટુંબમાં એને બહુ એ ભાઈ એવું કીધું તું કે જનદાળામાં આવું કચ્છ આમાં ત્રણ દાડા મને ઘેર જઈને 5 મિનિટ મને તારા ઘેર લઈ જઈને પાર્ટી કરજે હા. અને મારી વેળા મારો પડે એવું કે છે એ બુનને જો કદાચ કોઈ આયા પછી હારવાનો મેં કર્યા છે સારું સારું. અને સારી વાત વતાઈ દીધી હશે ધંધા પાણી માલ ઢોરે હા. તો હું બનાવું છે કચ્છમાં આવીને મને માતાને ખબર છે હા. તો પાર ના પાડું તો મારું નોમ માતા ના કહેતા હો એવો માતા પાડી છે કે ભાઈ મજા અર્જન મજા પણ ગાધા વગર કોઈ ના જતા મને ભય છે આપણે ભગવાન તમારી લાજ દાદાનું હવન કરવું તો જમણવાર હવન કરી દે હું આપણે હું છોડી દે એ પછીની વાત છે એ તો મર્દોની ખબર પડે ઓમ ઓમ છો પણ મારું બેડું મન રહ્યું મોટું છે બે કાળજાળો મળદ મોણા છે હા પણ જા તારું લૂંટાઈ ગયેલું ગોડા હાલવાના આવું તો મારું નામ મર્દોની માતા નહીં કહેવાય તો ભાઈ પાર પડી જાય ના આપણે ઘટતા નથી આ કેમ ભાઈને ખબર હે ઘટતા નથી ઘટતા ને કલાકાર આપણા ધનસુખ પ્રજાપતિ તારમાં આપણે દાંડિયા રસ માંડીએ જેમ. ભાઈ ખોટો રૂપિયાનો ખર્ચો કરાવો મારો ધર્મ નથી ના ના તમારી વાત નથી બાપુ પણ જા હારાવાનો ના કરી આલો તો મારું નામ છે ના કહેતો. ભગવાન લાગે હવે માં કેની તમને ટેવ આવી અમારે એક અવજોગ બની ગયો હતો હવે મારું વસંત પંચમી જઈ રહ્યા દો પછી હું ટાઈમ આલું તમને મારે અત્યારે તમને ખબર છે હાલ તરફ બધાને આમંત્રણ આલ્યું 22-23 તારીખનું 2 દાડા પ્રસંગ છે પ્રસંગ પતી રહે એના પછી સુખ શાંતિ આવે તો થાક ઉતારી અને અહીંયા આવું તો એટલે 2 દાડા રૂ ને એવું આવું ને કશું ના ના 4 દાડા તમારે એ 2 દાડા રૂ એવું આવું છે ભગવાન. એટલે તમારે મન હરખાઈ ને મારે રડો વળી જાય કે ના લે હું જે પાર પાડી પાર પડી જાય અને માં બીજી ટાઈમ આમ મરી ગયા છે ને એ પાર પડી જશે થોડું આગુ પાછું છે પણ પાર પાડી જશે માં તમારે પાર પાડવાનું છે. તમે જ્યાં લઈ આવ્યા છો કનો જો બચાવથી આવ્યો છે તારો કસમથી આયાનું પરમણ બાગણમાંથી આયાનું પરમણ વિશાલભાઈ ઘણું સારું થઈ ગયું હવે ક્યારે આવવાનું આ ભાઈ બચાવું રહેશે ભાઈના ગવર્મેન્ટ નોકરી છે પેલા હું આ તમારે જેલમાં હતો ભાઈ બોલાતું એ નતું બોલી નતો કેતો એવી દશા થઈ ગયેલી હતી માણસો અને બોર્ડર પકડીને એમ કીધું કે આથી ખમા એ દાડાની ખમા કે એટલે તમે મારા થઈ નોક મને ખમા કહેતા આવડે અજન પાર પડી જાય બસ કરી ગયા છો પેલા અમારા જલપતિ આવવાનું છે 26 એટલા માટે આવી જાવ. જાતે એટલે કનું આ મારો વધાવો ખાવે ખમાવા વસંત પંચમી દાડા આવજે 22 તારીખનું તમને ભાવ ભર્યું બધા સેવકોના મંત્રો છે 23 તારીખનું આવવાનો જ છું 22 તારીખે વર્ગના જમણવાર છે 33 જ્યોતનો રમાપીરનો પાઠ છે અને રાતે ભજન ના ના બધાને ભાવ ભર્યું આમંત્રણ 22 23 અને અત્યારે હું કાલે ગયો તો આપણે તારીખ કરવા બધું સારું એટલું પછી કશું બોલાતું નહીં મોઢાથી ભાઈ કોર્ટ કચેરીનું કામ પણ તો એ માતા ઘણું સારું થઈ ગયું હું પહેલા મારું કામ કરતા. કર્યું તમે ઘણું તમારું સારું કામ થઈ કરજો ગયું. ના. રીત રિવાજ ન્યાય નીતિ ધર્મ ઘણું સારું થઈ ગયું. પહેલા તો રોવાનું એવું નતું તારી મારી ઘર રોવાનું એવું નતું પણ અત્યારે ઘણું સારું શ્રદ્ધા તારો ભગવાન તારો વિશ્વ ભાઈ પાર પડી જાય હો મારા દીકરા હા બસ ભગવાન લાજ રાખશે વિશાલભાઈ કંકુતરી લઈને આવ્યા છો હા મળી જો અત્યારે મારી ધૂન ચાલુ છે અને મારા દેવના ભગવાન કહી રહ્યા છે પરંપરા તમારું પાર પડી જાય હો. આ જે અવસર આદર્યો છે ને એ અવસર પાર પડી જાય આમાં જે જે જરૂરિયાતો હશે એ બધી તમારી આશા હશે એ બધી વાતો પાર પડી જાય અને ભગવાન તમને હજુ ઓના કરતા વધારે એવી શક્તિ આલે કે આ જે પુણ્યનું કામ તમે કરી રહ્યા છો જે વસ્તુ તમે વિચારીને બેઠા છો નાની ઉંમરમાં બધા છોકરા મિત્ર મંડળ ભેળું થઈ
પરંપરા આ 16 દીકરીઓનો આજે કદાચ વિવાહ સમૂહ લગ્નનો ઉત્સવ કરી રહ્યા છો, એક દાડો એવી વેળા આવશે કે 116 દીકરીઓના લગ્ન થાય. તો આ મારા આશીર્વાદ છે. પણ ભગવાન તમારી બધાની લાજ રાખશે, આયાનો પરમન રાખશે. કઈ તારીખ છે? 15 ને 16 2 તારીખ. તમારા મિત્ર ધના ભગવાન બધા યાદ ધનોભાઈ રણપુર હા હાલ. વાહ ભાઈ સરસ. સારું, ભગવાન લાજ રાખશે. માંડવો કયા દિવસ છે? આ હું જોગણી બેઠી મળવો છે મારો જ છે. જોગણી માનો માતાજીનો નવરંગ માંડવો 15 તારીખે છે આમ ને? સરસ. જો આવી જઈશું હો ભાઈ. આવી જઈશું. અવશ્ય પાર પડી જાય. એ તો ચાલે. આવી ગયું. નોમ એનો લખવાનું હોય જેને ઓળખણ ના હોય. મારે તો ઓળખણની જરૂર નથી. હાથો હાથ આલ્યું છે ને તમે મને હાથો હાથ આલ્યું છે. ઘડીક બેસજો, પ્રસાદ લીધા વગર નહીં નીકળવાનું. બેસો, ભુવાજી આવે.